દ્વારકા જન શેર બજારો કહેવાય જન શેર મિયા સજુર મિયાના મેરડી જન રાજ કહેવાય એટલે શેર મિયા સજુર મિયાના રાજ કહેવાય જેને દ્વારકા શેર કહેવાય છે એટલે રામગઢ વાઘેલ કહેવાય કકુબા બેચારણ કહેવાય છે જેના હવા પર દાડો ચડાઈ જન મેરડી રાજા કર્ણની વેરાયો બન હવા પર દાડો ચડે રાજા કરણી વેરા બની એટલે રામગઢ ના ગાય ભેંસો લઈને નેકરી પડ્યો અને હવાના હવા પર દાડે કકુબા પેચારણ હામો મળે જેની ભાભીના બે હામો મળવા માંડે એટલે હવાના હવા પર દાડ જોઈને રામગઢ વાઘેલ ના જોઈને પેલી કકુબા પેચારણ જેને થૂપવા માંડે કે હવાના હવા પર દાડે કે પેલા ભંજિયાના મને સકન થયા ગયા છે એટલે રામગઢ વાઘેલ સાંભળી ગયો એટલે રામગઢના માથાની જાર પગમાં ને પગની જાર માથે ચડવા માંડી પગને છે ધરતી હટી જઈ ગાત તારી જાતની પહેચારણ મારી કે છે તારી જાતની પહેચારણ મારું જો કદાચ તને મારા ભંજિયાના ઘરના પાણી ભરાવું તો આ કે મારું ભંજિયાનું મન માને જો કદાચ આ થૂપેલા થૂપ ના કરાવું ને તો બરી મારી મામાની મેરડી લાવી મારે નકામી પડે બાપ જોજે મારો રામગઢ વાઘેલ બોલ શું કે તારી જાતની પહેચારણ મારું પણ જો કદાચ આ તારા અભિમાન તોડવા માટે કે મારા મામાની મેરડી લાવવી પડશે એટલે મામા શું કહેવા માંડે છે એ તિરામગઢ વાઘેલ ના મનમાં વિચાર જવા માંડે કે હવાના હવા પડદાડે કે પેચારણ મને કે મેણું મારી જશે પણ જો કદાચ આ મેણાનું તો કદાચ લેણું ના લાવું તો બરી મારી મામાની મેરડી પૂંજવી નકામી પડે કે એ તીજો જે રામગઢ વાઘેલ દ્વારકાની બજારું હેડા જો ના ભર નઈ એટલે દ્વારકાની બજારમાં હેડવા મળે મારો રામગઢ વાઘેલ જીવણો મામો કહેવાય જીવણી મામી કહેવાય છે એટલે મેરડી કોના જોડે હતી આ રામગઢ વાઘેલની મેરડી નહીં આ તો જીવણી મામીના અંબોડાની મેરડી કહેવાય ખબરો પડવા માંડે છે કે આજ માનું ના માનું કે જીવણા આપણી મેરડી આજ હવા બે પદમ નાગણ કે આજ નીચે ચમ ઉતરવા માંડી કે હે કે આજ મારી મેરડી મારા આંબોડેથી છૂટવા ચમ જીવણા માંડી કે જીવણા આજ માનું ના માનું આપણી મેરડી આપણને કાં ખંપતર આપી રીસ કે એ હેઠલા રામગઢ વાઘેલ જોજે ગામની ગલણો જીવણા મામન કહેવાયા કે જીવણા અને જીવણી કે કડશો પાણી લઈને જજો કે તમારો ભાણો ઘણા વર્ષે ઘણા દાડે આવી રહ્યો છે કે તમારો ભાણાએ કે સંદેશો આપ્યો છે કે જીવણા મામા જીવણી મામીને કડશો પાણી લઈને કે મોકલજો ને પણ બાપ જીવણો મામો ને જીવણી મામી ડોટ મેલી રામગઢ ન જો ને પાણીડા ભરવા જો ને હેડી રહ્યા એટલે ડોટ મેલીને રામગઢ વાઘેલ ને પાણીડા પીવડાવે છે અને રામગઢ વાઘેલ ના ઘણા હેતથી મારા જીવણો મામા જીવણી મામી ઘેર લાવે છે પણ ઘણા હેતથી જોજે જીવણો મામો જીવણી મામી ને શું કહેવા માંડ્યો કે જીવણી આજ ઘણા વર્ષે ઘણા દાડે કે મારો ભાણો આવ્યો છે કે આજ કે 32 જાતના ભોજન બનાવો કે એટલે 32 જાતના ભોજન મામા કે હું ચમનો ખાઉં કે રામગઢ વાઘેલ કહેવા માંડે જીવણા મામા ના કે તારા 32 જાતના ભોજન કે મામા મને આ ધૂળ જેવા લાગે કે છે કે મને એમને એમ તારું અનાજ ન તારું ધન કે મને ના ઉતર કે મામા એટલે જીવણો મામા ને જીવણી મામી ને મારો રામગઢ વાઘેલ કહેવા માંડ્યો કે જીવણા મામા
તારા બાપ દાદા વખતના ગયડા વખતના કે મને મર્યા વચન આલ ને તો 32 જાતના ભોજન જમું, બાકી આજે ના જમું કાલે ના જમું કે ભોજન બનાવે છે અને અમરિયા વચન માગે છે ભાણો. પણ કે જીવણા મામાના મનમાં વિચાર તો એક જ હતો કે મારી મેરડીના પડતાપે લીલા લેરના 14 રસ્તન છે કે મારો ભાણો માગી માગીને શું માગશે? ધન માગશે, દોલત માગશે કે, અને મારા ખજાને ચા મારી મેરડીએ ખોટ રહેવા દીધી છે કે મારા ખજાને કે મેરડીએ ચા ખોટ રહેવા દીધી છે કે ભણા કે 32 જાતના ભોજન જમી લે કે તને વચન અમર્યું આપ્યું કે મારા બાપ દાદા વખતનું તને વચન આપ્યું. મામાના તો મનમાં વિચાર, પણ મામાને એવી નથી ખબર કે મારો ભણો મને કૂવામાં ઉતારીને વરત વાળશે. જોજે મારા રામ ગણવા ગેલ અરે રે 32 જાતના ભોજન જમાડ. જીવણો મામા જીવણી મામી ઘણા એકથી એના માથા દઈ દઈને ખવડાવો કે મારા પાણો ઘણા વર્ષે આવે કે ભરપાણે દાન ખવડાયેલું ને પીવડાયેલું કે ચાય જવાનું નહીં. એટલે જીવણા મામાનો કોઈ વસ્તાર હતો નહીં. એટલે જીવણો મામો પોતાના દીકરાને જેમ ભાણિયાને રાખતો હતો. એટલે ભોરપણમાં રહીને ખાઈ તો લીધું, 32 જાતના ભોજને જમી લીધા. કે મામા કે તે મને હમણાં મારું વચન આપ્યું હતું એ તો તને યાદ છે ને? તો કે માંગ માંગ ભાણા શું જોઈએ તારે? કે મામા મને તારા પાછલા ખૂણામાં પેલા ગોખલે બેઠેલી પેલી મેરડી માર જોઈએ. એટલે જોના જીવણા મામાના પગ નેચે ધરતી અઠવા માંડે છે કે રામગઢ વાઘેલ એક દાડો જો કદાચ મારી દીકરીને તું લઈને નાહી ગયો હોત ને તો કે રામગઢ વાઘેલ તને કાંઈ ના કહેત, પણ કે તે માંગી લીધી તો કે મારી આખી જિંદગી માંગી લીધી કહેતી. પણ બાપ જોજે રામગઢ વાઘેલ જોજે પોતાના મામાને શું કે કે ભણા કે તને મર્યું વચન આપ્યું છે પણ તું કે બીજું માંગી લે. પણ રામગઢ વાઘેલ એકનો બે ના થયો કે મામા તે મને તારા ગયડા વખતના તારા બાપ દાદા વખતના મને મર્યા વચન આપ્યા છે, અને એ વચનમાંથી તું મુક્ત થા ને તો મામા તારી મેરડી લજવાય ને તારા ગયડાય લજવાય કે. એટલે જીવણી મામીના આંખમાં આંસુ આવી ગયા કે જાઓ કે ભરપાણે વચન આપ્યું છે, વચનમાં ચૂકશો નહીં. અને જીવણા મેં તો તમને પહેલાં કીધું તું વચન આપ્યા પહેલાં જ કે આજ મારી મેરડી મને હંપતર આપી દઈશ કે, પણ તું કે મને ઓળખી ના કે હું મારી મેરડી બોલાવતી હતી મને કહે છે. બોલાવતી હતી પણ કે તું સમજી શક્યો નહીં, પણ જા હવે તે વચન આપ્યું છે તે વચનમાં ખડો રહેજે કે. પણ કે જીવડા મામો પૂછવા પડ્યો રામગઢ વાઘેલને કે એમને એમ મેરડી લેવાતી નહીં ભાણા, એની માટે તારે ખર્ચો કરવો પડશે કે મામા તારી મેરડી આપવા બેઠો છું મજાક કરવા બેઠો છું કે મારા ખીચાની મેં તો કે હવા રૂપિયો જ પડ્યો છે, હવા રૂપિયામાં પૂંજાપો આવે કે મારી મેરડીનો શેલ્યો બુટિયો બકરો આવે હે. પણ જા રામગઢ વાઘેલના જીવણો મામો કે જા તારી મજાક કરવા નહીં બેઠો, પણ જો કદાચ તારા મનના વર્તા કે જો કદાચ મારી તારા મામાની મેરડી ના પૂરા કરો તો કે મેરડીને કોઈ કૂતરી પૂજી હતી કેસ. પછી બાપ રામગઢ વાઘેલ હવા રૂપિયાની મય જો ને પૂજા પો લેવા ને કર. એટલે જીવણા મામાએ તો કહી દીધું તું કે હવા રૂપિયાની મેં તારો પૂજા પો આવો, અને વગર રૂપિયા જો કદાચ મારો બુટીલો બકરો આવે ને તો માનજે તારા મામાની મેરડી અપાય તો, નકર કોઈ કૂતરી અપાય તો કે એવું માની લેજે કે દાદ. અને એ રામગઢ વાઘેલ જોજે નીકળ્યો જોજે વડકા બજારો જોજે હવા રૂપિયાની મય મેરડીનો પૂંજા પો લઈને હેડ્યો આવે કે જે દુકાને જાય એટલે મારા જીવડા મામાની મેરડીનું નામ દઈ દેજે કે જીવણા મામાની મેરડીએ મોકલે છે. જો કદાચ ગાંડો બનાવીને જો કદાચ પૂંજાપો ના પાવું તો મારી મેરડીને પૂંજવી નકામી પડે કેસ. એટલે પૂંજાપો તો હવા રૂપિયા મળી જાય, પણ બુટીલો બકરો હવાના હવા પર દાડે મામા હવાના હવા પર દાડે બુટીલો બકરો રામગઢ લેવા ગયો
શેરમિયા સદુરમિયાના ઘરે બાપ મારો રામગઢ વાઘેલ પહોંચ્યો. એટલે હવા હો બકરા કહેવાય છે. હવા હો બકરાની મેં મારી મેરડી એવું બોલી હતી કે જીવણો એટલું બોલ્યો તો કે હવા હો બકરાની મય બુટીલો બકરો મારી મેરડીનો પસંદ કરેલો રામગઢ વાઘેલ તાથી તારા જોડે ડોટી નાઈ અને જો કદાચ તારા પગ જોડે આવીને ઉભો રહે ને તો એ જ હું મેરડી ઓળખી લે છે કે મને મેરડી ને અને કદાચ એમને બકરો ના પાવ તો બરી હું મેરડી પૂછી પછી રામગઢ ના જોજે મેલડી ના ઇતિહાસ છે વાર ચાયા આ કડી સાંભળજો ખાલી કે રામગઢ વાઘેલ હવાના હવા પર દાડે શેરમિયા સદુરમિયાના ઘરે જઈને ઉભો રહી ગયો અને મેલડી બાપ મારો બુટીલો બકરો જે છેલ્લો બાંધેલો તેનો ખીલો છૂટી અને મારી મેલડી બાપ મારા રામગઢ વાઘેલના જોડે આવીને ઊભી રહી ગઈ. એટલે હવાના હવા પર દાડે રામગઢ વાઘેલ એટલું કઈ નીકળ્યું ભાઈ આ બકરો મારા મામાને મેલડીએ લેવા મોકલીશ આ બકરો લઈને જઉં છું. એટલે રામગઢ વાઘેલના ચારે બાજથી ઘેરી લીધો કે તું બકરો કોને પૂછીને લઈ જાસ કે કે તું આ બકરો કોને પૂછીને લઈ જાસ આ બકરાની કિંમત સાંભળીશ તે કે એટલે કે મને મારા મામાએ મોકલીશ કે કોઈ કિંમત કરવાની નહીં કીધી. મારા મામા એટલું કીધું છે કે જઈને મારી મેરડીનું નામ દેજે કે તને મળી જશે. બાપ જોજે જોજે ભલા મિયાવો મારા રામગઢ વાઘેલ ને ચારે બાજુ ઘેરવા માંડ્યા હોય રે. ચારે બાજુ ઘેરી લે છે અને ચારે બાજુ ઘેર્યા પછી મારા રામગઢ વાઘેલ ને બકરો લઈને જેમ ધક્કો મારે ને તાર તો મારા રામગઢના આંખમાંથી ધડ 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 આંખમાંથી આંસુ આવવા માંડે. કઈ હત મેરડી મારા મામાની મેરડી અત્યારથી જ કે મને દગો કર્યો હા હારી અત્યારથી જ મને ધક્કો મારાયો કે એટલે મારી મેરડીને અપમાન થયું ને અને રામગઢ વાઘેલ એટલું મેણું માર્યું ને તાર તો પેલા મિયાના હવા હો બકરા પડવા માંડે છે. પડવા માંડા ને એટલે પેલો મિયો જે મેન શેઠ હતો એ ઉપરથી નીચે આવીને રામગઢ વાઘેલના પગ પકડવા માંડ્યો કે તારા આમાંથી જેટલા બકરા લઈ જાવ હોય એટલા લઈ જા પણ મારા હવા હો બકરા હજીવન કર કે મારા હવા હો બકરા હજીવન કર કે તારા આમાંથી જે બકરો જોઈએ લઈ જા રામગઢ પણ કે તારી મામાની મેળીને એટલું કે મારા હજીવન મારા કે હવા હો બકરા હજીવન કરે કે પણ બાપ જોજે જોજે રામગઢ વાઘેલ એટલું બોલ્યો હેણ મેલડી આજ આપણું કામ થઈ ગયું હવે મેલડી આપણે જઈએ મામાના ઘેર. એટલું બોલતા તો પેલાના હવા હો બકરા મરેલા હજીવન મારી મેરડી કરી નાઈ. એવા ઇતિહાસ મારી મેરડી ના છે. આ તો વાત બહુ લાંબી છે કરવા જવું ને તો કાલ સુધી આ વાત પૂરી ના થાય. આના ઇતિહાસ એવા છે કારણ કે મેરડી કડી શહેરમાં ચેમની જઈ આ બધું બહુ લાંબુ ઇતિહાસ છે. બાકી મેરડી તો આ દ્વારકા નહીં બાકી આ કડી શહેરમાં ચેમની જઈ કે રામગઢ વાઘેલના કકુબા પેતારના પોતાના ભાઈને ખબર પડી જાય ને એટલે રામગઢ વાઘેલ એટલું બોલ્યો તો કે આ લીંબુની 4 ચીરી કરું અને આ 4 ચીરી કે ચારે ખૂણામાં ઉલારું અને જ્યાં જઈને આખું લીંબુ પડે ને એ જગ્યાએ આપણી મેરડી લઈ જાય એ જગ્યાએ આપણે જવાનું. કડી શહેરની ભાઈ આ લીંબુ પડ્યું હાથમાં મારે આ મેરડી આ ધોળકાની આવા ઇતિહાસ છે. બાકી અસલી ધોળકાની મેરડી બાકી આ કડી શહેરની મેં તો રામગઢ વાઘેલના કકુબા પેચારણના હાથમાં મારની મેં ઇતિહાસ રચ્યા ને આ કડી શહેરની મેં મેરડી એની બાપ. આ તો વાત બહુ લાંબી છે કરવા જવું તો કાલ સુધી નહીં પતે. આ તો એનો ઇતિહાસ છે. બોલો મેરડી.